વચનામૃત ક્રમાંક 265 રાળજ ભાદરવા સુદ આઠમ સંમત 1947. નિયમ પરમ કૃપાલદેવે આજે લાળજમાં લખ્યું તેની બે ગાથા આપણે વાંચી ગયા. આજે ગાથા ત્રીજી. એમાં કૃપાલદેવ કહે છે, સબ શાસ્ત્રન કે નય ધારી હિયે મત મંડન ખંડન ભેદ લીએ વહ સાધન બારય અનંત કિયો તદપી કછુ હાથ હજુ ન પર્યો. હવે ત્રીજી ગાથામાં કૃપાલે એમ કહે કે આપણા આત્માએ અનંતકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ કર્યો. તેમાં સબ શાસ્ત્રન કે નય ધારી હિયે એટલે સર્વશાસ્ત્રોને તેના નયપૂર્વક પ્રમાણો વડે શીખી ગયો. પંડિત થયો, વાદ વિવાદ પણ કર્યા, અનેક મતોનું ખંડન મંડન કર્યું. આ સાચો ધર્મ છે, આ ખોટો છે એમ ભેદ પાડ્યા. પણ સ્વમતી કલ્પનાએ ભેદ પાડ્યા. પોતાને જ્ઞાન તો છે નહીં, અજ્ઞાનમતી એને નિર્ણય કર્યો કે આ ધર્મ સાચો ને આ ધર્મ ખોટો, અને એનું પાછું સાચાનું મંડન, પોતે જે સાચું માન્યું એનું મંડન કર્યું. બધાને સમજાવ્યું કે આ સાચું છે એટલે તમે માનો, અને ખોટાનું ખંડન કર્યું. એવા સાધનો આપણા આત્માએ પૂર્વકાળમાં અનંત જન્મ મરણ કર્યા. તે સમયમાં અનંતવાર આવું કર્યું, છતાં હજુ સુધી જીવ મોક્ષ માર્ગો પામ્યો નથી. બધું કર્યું પણ જન્મ મરણ છૂટ્યા નહીં. વ શાસ્ત્ર સબ શાસ્ત્રને કે નય ધારી હિયે, નય નિક્ષેપ પ્રમાણ. વસ્તુ સ્વરૂપને સમજવા માટે નાની પુરુષોએ 7 નય કહ્યા છે. 7 નયના 700 ભેદ છે, અને આમ તો જેટલી વાણીના પ્રકાર તેટલા નયના પ્રકાર. નય વસ્તુ સ્વરૂપને સમજવા માટે છે. દરેક વસ્તુમાં અનંત ગુણધર્મ રહેલા છે. એ એક સાથે બધા ગુણધર્મનું વર્ણન કરવા જઈએ તો એ સમજાય નહીં. એટલે કયા નયથી કયા પ્રકારે સમજવું એ પણ નાની પુરુષોએ આપણને સમજાવ્યું છે. જેમ કે વ્યવહાર નય, નિશ્ચય નય. વ્યવહાર નયથી આત્મા ક્ષણિક છે, અને નિશ્ચય નયથી વ્યવહાર નયથી નાશવંત છે, અને નિશ્ચય નયથી શાશ્વત છે. એકાંતે નથી. જેમ કે એક જ વ્યક્તિ હોય તો એ કોઈનો પિતા છે, અને પોતાના પિતાની અપેક્ષા એ પોતે જ પુત્ર છે. પિતા પણ છે એક જ વ્યક્તિ, પુત્ર પણ છે, ભાઈ પણ છે, ભાણેજ પણ છે, ભત્રીજ પણ છે. તો કે આ કોણ છે? તો કે પિતા, પુત્ર, ભાઈ, ભાણેજ, ભત્રીજ, મામા. કંઈ સમજાયું નહીં. એક જ વ્યક્તિને ઓળખવો કેવી રીતે? તો કે અપેક્ષા જોઈએ. ત્યાં અપેક્ષાથી સમજાય કે ભાઈ ભાણેજ છે તો મામાની અપેક્ષા એ ભાણેજ છે, વ્યક્તિ એક જ છે. અને કાકાની અપેક્ષા એ પોતે જ ભત્રીજ છે, પિતાની અપેક્ષા એ પોતે પુત્ર છે, અને પોતાના પુત્રની અપેક્ષા એ પોતે જ પિતા છે. આ ન થયો. એકાંતે કહી શકાય નહીં. એક જ વ્યક્તિમાં બધા ગુણધર્મ રહેલા છે, પણ આમ એક સાથે પિતા, પુત્ર, મામા, ભાણેજ, ભત્રીજ કહેવા જઈએ તો કોઈને સમજાય નહીં. એટલે દરેક વસ્તુમાં અનંત ગુણધર્મ રહેલા હોવાથી તે સમજાવવા માટે નાની પુરુષોએ આ ભગવાન તીર્થંકરોએ 7 નયની યોજના કરી છે. કે ભાઈ વ્યવહાર નયથી આત્મા નાશવંત છે, પણ નિશ્ચય નયથી શાશ્વત છે. આત્મા કોઈ કાળે મરે નહીં એવો એનો સહજ સ્વભાવ છે. અજન્મા છે, અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ છે. માટે આત્મા નિશ્ચય નયથી શાશ્વત છે. અને આ જન્મમાં આપણે આ મનુષ્ય ભાવમાં જન્મ લીધો
તો એ જન્મની અપેક્ષાએ પર્યાય નાશવંત છે, પર્યાયની અપેક્ષાએ નાશ છે, અને નિશ્ચય નયની અપેક્ષાએ શાશ્વત છે, દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત છે. એમ કૃપાલદેવ શું કહે કે આવી રીતે દરેક નયના ભેદોથી પણ આત્માને સમજો, પ્રત્યક્ષ પ્રમાણ કે પરોક્ષ પ્રમાણથી પણ વાતને ઓળખી, છતાં પણ પંડિત થયો, વાદ વિવાદ કર્યા છતાં જન્મ મરણથી મુક્તિ ન મળી. સબ શાસ્ત્ર કે નય ધારી હિયે પત્રાંક 661 પરમ કૃપાલદેવ જણાવે છે, આત્માર સિવાય શાસ્ત્રની જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થતા માની છે તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશ છે. સ્વચ્છંદતા ટળી નથી અને સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો છે તે યોગે પણ સ્વચ્છંદના નિર્વાહને અર્થે શાસ્ત્રના કોઈ એક વચનને બહુવચન જેવું જણાવી છે. મુખ્ય સાધન એવા સત્સમાગમ સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે તે જીવને પણ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. આત્મા સમજવા અર્થે શાસ્ત્રો ઉપકારી છે અને તે પણ સ્વચ્છંદ રહિત પુરુષને આત્મા સમજવા અર્થે શાસ્ત્રો ઉપકારી છે અને તે પણ સ્વચ્છંદ રહિત પુરુષને એટલો લક્ષ્ય રાખી સત્શાસ્ત્ર વિચારાય તો તે શાસ્ત્રીય અભિનિવેશ ગણવા યોગ્ય નથી. સંક્ષેપથી લખ્યું છે. આ પત્ર કૃપાલદેવે પ્રભુશ્રીજી ઉપર લખ્યો છે, એકલા પ્રભુશ્રીજી, મુનિશ્રી લલ્લુજી. તેમાં એમ કે છે કે શાસ્ત્રો તે જીવને શ્રદ્ધા કરવામાં પ્રબળ નિમિત્ત છે, પણ આત્માર્થનો લક્ષ્ય હોય તો આત્માર્થ સિવાય શાસ્ત્રની જે પ્રકારે જીવે કૃતાર્થતા માની છે, માન્યતા કરી કે ભાઈ હું તો બધો શાસ્ત્રો જાણું છું, મેં તો સુઈ ગળાંગ, સમયસાર, પ્રવચનસાર, ઉત્તરાદિ બધું વાંચી લીધું, પણ પરિણામ શું આવ્યું? વિષય કસાય ઘટ્યા, કસાયો શમ્યા, ઉપસંભાવ આવ્યો તો કે એ નથી આવ્યો, તે આત્માર્થમાં ઉપયોગી થયા જ નથી. એટલે આત્માર્થ સિવાય શાસ્ત્રની જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થતા માની છે કે બધા શાસ્ત્રો હું તો વાંચી ગયો, તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશ છે. એનો આગ્રહ થઈ જાય કે શાસ્ત્રોમાં એમ કહ્યું છે, પછી પ્રત્યેક જ્ઞાની મળે તો નહીં માને. પણ સ્વચ્છંદતા ટળી નથી અને સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો છે. એટલે માનો કે કૃપાલદેવ પ્રભુશ્રીને તો મળ્યા તે વખતે પ્રભુશ્રી તમે હાજર હતા, તો સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો છે તે યોગે પણ જ્ઞાનીનો પ્રત્યક્ષ યોગમાં એટલે પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ અસદગુરુને દ્રઢ કરી નિજમાના અર્થે મુખ્ય તે સત્સમાગમનો પ્રભુશ્રીને યોગ પ્રાપ્ત થયો છે. માટે કૃપાલદેવ કહે છે તે યોગે પણ સ્વચ્છંદના નિર્વાહને અર્થે શાસ્ત્રના કોઈ એક વચનને બહુવચન જેવું જણાવી કોઈ એક ન પકડી લઈ. શાસ્ત્રોમાં તો એમ કહ્યું છે કે આત્મા નિત્ય છે. સાંખ્ય મત એમ કે છે આત્મા કુટસ્થ નિત્ય છે. બૌદ્ધ મત એમ કે છે આત્મા ક્ષણિક જ છે, જ્યારે અપેક્ષા એ બેની વાત સાચી છે. પર્યાય એક સમય માત્ર જ હોય દરેક દ્રવ્યની, એટલે પર્યાયની અપેક્ષા આત્મા અશાશ્વત, નાશવંત, ક્ષણિક એ વાત બી સાચી બૌદ્ધ મતની, અને નિશ્ચયની અપેક્ષાએ જોઈએ તો જૈન મતની વાત પણ સાચી કે આત્મા દ્રવ્ય નિત્ય જ છે પણ પર્યાય પલટાય છે. એમ કોઈ એક વચનને જ પકડી લઈ અને પોતાના સ્વચ્છંદના નિર્ણયને અર્થે મુખ્ય સાધન એવા સત્સમાગમ સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે. માનો કૃપાલદેવ હાજર છે, છતાં દેવકણજી શું કહે, પ્રભુશ્રી કહે કૃપાલદેવનો સમાગમ કરવા, ત્યારે દેવકણજી મહારાજ શું કહે કે શાસ્ત્રો તો મેં બધા વાંચ્યા છે, એથી વિશેષ શું કહેવાના છે. એટલે પ્રત્યક્ષ યોગ છે છતાં વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે. મુખ્ય સાધન એવા સત્સમાગમ સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે તે જીવને પણ અપ્રશસ્ત
શાસ્ત્રીય અભિનિવેશ છે. અપ્રસર શુભની અશુભ એ શાસ્ત્રો એને શસ્ત્રરૂપ થઈ જાય. એનો મર્મ રહસ્ય તો જ્ઞાની દ્વારા સમજવો જોઈએ, પણ સ્વચ્છંદ મતિ કલ્પના એનો અર્થ સમજે તો એ પ્રભુ શ્રી કે ઊંટી ઊભું થાય. કરવા ગયું કલ્યાણ અને ઉડતું બંધન થઈ ગયું. આત્મા સમજવા અર્થે શાસ્ત્રો ઉપકારી છે. શાસ્ત્રો શા માટે છે? આત્માને ઓળખવા માટે છે. અને એ શાસ્ત્રો સ્વરૂપ લક્ષ ભૂલી જાય તો માત્ર અભિમાન જ થાય. હું તો બધું જાણું છું, મને બધી ખબર છે. અથવા અને તે પણ સ્વચ્છંદ રહિત પુરુષને શાસ્ત્રો કોને ઉપકારી? સ્વચ્છંદ રહિત પુરુષ જે મધ્યસ્થી છે તેને ઉપકારી છે. એટલો લક્ષ રાખી સત્શાસ્ત્ર વિચારાય, આટલો લક્ષ રાખીને કે માત્ર આત્માર્થે શાસ્ત્રો છે તો તે શાસ્ત્રીય અભિનિવેશ ગણવા યોગ્ય નથી. સંક્ષેપથી લખે છે પ્રભુશ્રીને કૃપાલ લખે. આ વાત બી બહુ સંક્ષેપમાં લખી છે, બહુ વિચારજો. પછી પત્રાંકની ઉપદેશ છાયામાં 725 પાન ઉપર કૃપાલદેવ ઉપદેશમાં જણાવે છે 7 નય અથવા અનંત નય છે તે બધા એક આત્માર્થે જ છે. અને આત્માર્થે જ એક ખરો નય. એ નયનો પરમાર્થ, નયનો પરમાર્થ જીવથી નીકળે તો ફળ થાય. આ બધું જાણીને કરવું છે શું? નય નિક્ષેપ પ્રમાણથી વસ્તુ સ્વરૂપ સમજીને હું કોણ છું, હું કયું તત્વ છું એ સમજવા માટે આ બધા નય છે. એ પરમાર્થ નીકળે નહીં તો એ નયનું જ્ઞાન પણ એને પરિભ્રમણનું જ કારણ થાય. એટલે પ્રભુ શ્રી કૃપાલદેવ કહે નયનો પરમાર્થ જીવથી નીકળે તો ફળ થાય, છેવટે ઉપશમ ભાવ આવે તો ફળ થાય. કસાય ઘટે, ઘટવા જોઈએ કસાય. નય નિક્ષેપ પ્રમાણ એટલું ઊંડું જ્ઞાન કરે છતાં એના કસાયો નહીં ઘટે તો એ જ્ઞાન શું કામનું? છેવટે ઉપશમ ભાવ આવે તો ફળ થાય. નહીં તો જીવને નયનું જ્ઞાન જાળ રૂપ થઈ પડે. પૂરતો ગૂંચવાઈ જાય એમાં કે ભાઈ વ્યવહાર નીતિ આમ છે, નિશ્ચયની આમ છે, નિગમ નેમ એમ કે છે, સંભીરૂઢ એમ કે છે. અને તો જીવને નયનું જ્ઞાન જાળ રૂપ થઈ પડે અને તે વળી અહંકાર વધવાનું ઠેકાણું છે. આપણને કોઈ બહુ ઊંડી નયની વાત કરે શાસ્ત્રીય તો આપણને લાગે ઓહો આ તો બહુ જ્ઞાની, શું કેટલું બધું જાણે. આપણને તો ખબર જ નથી કે ભાઈ આમ નહીંથી નિશ્ચય નીતિ આમ છે ને વ્યવહાર નહીંથી એમ છે. આ બધું જો સત્પુરુષ ન હોય, એની આજ્ઞા આધીન ન હોય તો બધું જાળ રૂપ જ છે. જો જીવને નયનું જ્ઞાન જાળ રૂપ થઈ પડે અને તે વળી અહંકાર વધવાનું ઠેકાણું છે. સત્પુરુષના આશ્રય જાળ ટળે. એ જે ગૂંચવણ છે વસ્તુ સ્વરૂપને સમજવાની નયની અપેક્ષાએ તે ગુરુગમ હોય તો બધી ટળે. એટલે શાસ્ત્રોનો મર્મ જ્ઞાનીથી જાણવો જોઈએ. આધુનિક મુનિઓના સૂત્રાર્થ પણ શ્રવણને અનુકૂળ નથી. કૃપાલદેવ કે આધુનિક મુનિઓ જે શાસ્ત્રોના અર્થ કરે તે આપણને સાંભળવા યોગ્ય પણ નથી. કેમ કે જ્ઞાન વગર સ્વમતી કલ્પના એનો અર્થ કરે તે મોટે ભાગે યથાર્થ ન હોય. યથાર્થ હોય તો યથાર્થ ન કહેવાય કે આજે આ વાત છે ને કાલે વળી બીજી વાત કરશે, એ વિષય સંબંધિત. એટલે બ્રહ્મચારીએ પ્રજ્ઞાબોધમાં કહ્યું છે ગુરુગમ વીણ સૌ શાસ્ત્રો શસ્ત્રો અપાત્રને દુઃખદાયી. ગુરુગમ વીણ સહુ શાસ્ત્રો શસ્ત્રો અપાત્રને દુઃખદાયી. સુપાત્રને આધાર પરમ છે, સુપાત્રને આધાર પરમ છે. ગુરુ વિરહે સુખદાયી. અહો હો પરમ શ્રુત ઉપકાર ભવીને શ્રુત પરમ આધાર. ગુરુગમ વગર આ શાસ્ત્રો શસ્ત્રરૂપ છે. જેમ તલવાર છે આપણને પકડતા ન આવડે, ચલાવતા ન આવડે તો એ તલવાર આપણો હાથ કાપી નાખે. વસ્તુ એની જ છે. શાસ્ત્રો તો અદ્ભુત છે વસ્તુ છે. એ ગુરુ વિરહે સુખદાયી. સુપાત્રને પરમ આધાર છે. આજે જેમ જ્ઞાની પુરુષ નથી, કૃપાળુ દેવની હાજરી નથી કે પ્રભુ શ્રી બ્રહ્મચારી વગેરે મહાપુરુષો કોઈ આજે દેખાતા નથી, છતાં એના વચનો પ્રત્યક્ષ છે.
વચનરૂપ દેહ આજે પ્રત્યક્ષ છે. એટલે કૃપાલુનું શું કહેવું હતું કે પ્રભુશ્રીનું આજે બધું આપણી પાસે છે. આ છે, શાસ્ત્રો છે તો બધું જ છે. એ પ્રત્યક્ષ હોય અને એ આપણને કહે કે તમે આ પ્રમાણે વર્તો અને આપણે કંઈક નહીં મારાથી તો આવું નહીં થાય, તો પ્રત્યક્ષ પણ શું કરવાના કે મારીને આપણને અંદર ઘાલી શકે નહીં, જ કરાવી શકે. એની એ વાત નાની પુરુષો આપણને શાસ્ત્રો દ્વારા આજે પણ કહે છે. પણ આપણે શ્રદ્ધાથી એને માની લઈએ અને એ પ્રમાણે કરીએ તો આજે પણ જ્ઞાન થાય. સંકિત થાય, બધુંય થાય, પણ કરે તો થાય. એટલે શાસ્ત્રો આપણને પરમ આધારરૂપ છે. પણ ક્યારે ગુરુગમ બિન સૌ શાસ્ત્રો શસ્ત્રો અપાત્ર જીવને દુઃખદાયી છે, સુપાત્રને તો પરમ આધાર છે. ગુરુ વિરહે સુખદાયી. ગુરુનો વિરહ જ્યાં છે આજે આપણા માટે પ્રત્યક્ષ રીતે, આપણે પરોક્ષ રીતે તો માન્યા કે અમારા ગુરુ ને બધું જ છે માને તો, પણ પ્રત્યક્ષ રીતે વિરહ છે તો એના શાસ્ત્રો દ્વારા આપણે એમને પ્રત્યક્ષ કરી શકાય છે. આ મારા ગુરુ, એ આમનો ઉપદેશ મારે હવે સમજી શ્રદ્ધી તે પ્રમાણે કરવાનું છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર આવી ગયું. આ સમ્યક જ્ઞાન છે. ગુરુ જે જ્ઞાન આપે તે સમ્યક જ્ઞાન. અને તેની જો શ્રદ્ધા આપણે કરી લઈએ, તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, તે થઈ ગયું સંકિત, વ્યવહાર સંકિત. અને પછી તે પ્રમાણે કરવા માંડીએ યથાશક્તિ. સંપૂર્ણ તો નહીં થાય. ભગવાન તો એમ કહે કે રાગદ્વેષ છોડો, એ તો મારે નહીં છૂટે. તો કે રાગદ્વેષ ખોટા છે એમ તો માનો, યથાશક્તિ એને છોડવાનો પ્રયત્ન કરો, તો કે એ તો થઈ શકે. તો એ જેટલું કરવા માંડે તે થયું સમ્યક ચારિત્ર. અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. આ જ મોક્ષ માર્ગ છે. જાણો, માનો અને તે પ્રમાણે કરો. એમ જો એ લક્ષ્ય એને આત્માર્થનું ન હોય તો આ નય કે શાસ્ત્રનું જ્ઞાન બધું એને અહંકાર વધવાનું જ કારણ થાય. નયનું જ્ઞાન જાળરૂપ નહીં તો થઈ પડે જીવને, અને તે વળી અહંકાર વધવાનું ઠેકાણું છે. સત્પુરુષના આશ્રય તે જાળ ટળે. સબ શાસ્ત્રન કે નય ધારી હિએ, મત મંડન ખંડન ભેદ લીએ. આવા કામ કર્યા. મતનું મંડન ને ખંડન જ કર્યા, પણ આત્માનું જે હિત સામા છે એનો તરફ લક્ષ્ય જ નહીં. અને એ આત્મકલ્યાણ કરવાનું કંઈ સાધન એને જાણવામાં નહીં આવે. એ અહીંયા નીતિનિયમાદિ પાઠમાં બ્રહ્મચારી કહે છે, આના અર્થમાં અનેક પ્રકારના શાસ્ત્રો છે, જેમ કે ચરણાન યોગ, કર્ણાન યોગ, ધર્મકથાન યોગ વગેરે. તે સર્વ શાસ્ત્રોને તેના નયપૂર્વક એટલે નિશ્ચય અને વ્યવહાર નયની અપેક્ષાની સમજણપૂર્વક સમજ્યો. તેથી મત કેમ સ્થાપિત કરવા ને ઉથાપવા તેનું રહસ્ય જાણ્યું. એ રીતે અનેક ધર્મ મતો સ્થાપિત કર્યા, તેમજ અનેક ધર્મ મતો ખેડી નાખ્યા, જેમ કે મહાવીર સ્વામીના પૂર્વભમાં થયું હતું. આ બધા સાધનો જીવે અનાદિકાળથી અનેક ઉત્સર્પિણી અવસર્પિણીમાં ભમતા અનેક વખત એટલે અનેક વાર કર્યા છે, છતાં તેને હજુ તેનું ફળ કંઈ પ્રાપ્ત થયું નથી. ધર્મ સાધનો કર્યા પણ ધર્મ ન પામ્યો. ધર્મ કહે આત્મ સ્વભાવ, પોતાના સ્વસ્વભાવને ઓળખો, એનું નામ ધર્મ છે. જેમ આપણે કે ધર્મ કરો, ધર્મ કરો. શું છે ધર્મ? આ ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય, જપ, તપ, ક્રિયા, પૂજા, પ્રતિક્રમ, આ બધા ધર્મ એટલે સ્વભાવમાં જવા માટેના સાધનો છે. એ સાધન કરીને જો સાધ્ય પ્રાપ્તિ ન થઈ, જીવ સ્વભાવમાં નહીં આવ્યો, તો એ સાધનો શું કામના? એનું ફળ શું મળ્યું? જેમ કે વર્ષમાં કરોડ 2 કરોડનો માલ વેચી દે, ખૂબ લેમેલ કરી, પણ માર્ચમાં કે દિવાળી જોયું કે કંઈ નફો તો થયો નહીં, પૂરતું નુકસાન થઈ ગયું. તો આ કરોડની લેમેલનો અર્થ શું થયું? પૂરતું મૂડીમાં ઘાટો આવી ગયો. તો કોઈ એવો ધંધો કરે નહીં
તેમ આપણે આટલી બધું પુરુષાર્થ કરીને જો આત્મશુદ્ધિનું ફળ ન આવે, આત્માનું ઓળખાણની થાય, શ્રદ્ધાની થાય, તો આ વાંચવું વિચારું બધું ભોગ છે. એટલે અહીંયા કહ્યું કે શાસ્ત્રો તો ઘણા છે, એના 4 પ્રકાર: ચરણાનુયોગ, કર્ણાનુયોગ, ધર્મકથાનુયોગ અથવા પ્રથમાનુયોગ અને દ્રવ્યાનુયોગ. સૌથી પહેલાં કૃપાલ કે કષાયવાળું ચિત્ત હોય તો ધર્મકથાનુયોગ વિચારવા યોગ છે. પ્રથમાયુગ એનું નામ પણ પ્રથમાનુયોગ કહ્યો, કેમ કે કષાયવાળું ચિત્ત હોય ત્યારે મન સ્થિર નહીં થાય. તે વખતે કથાઓ વાંચતા હોઈએ મહાપુરુષોના જીવનચરિત્રની, તો આપણું મન સ્થિર થઈ જાય, કથાઓમાં મન રમે. એટલે પ્રથમ અથવા જીવોને પ્રાથમિક ભૂમિકામાં આવા કથાઓ દ્વારા જ્ઞાની પુરુષો ઉપર ઉઠાવે. પછી પુણ્યનું ફળ એવું મળ્યું, પાપ કર્યો જોવાય નરકમાં ગયો, આવા દુઃખ ઊભા થયા તો એ પાપ કરતોય બચે. એમ કરતાં કરતાં પછી ચરણાનુયોગની વાતો, ચારિત્ર પાળો, સદાચાર પાળો, તો કે ઉત્તમ ગતિને પામો, બાહ્ય બધી સુખ સામગ્રી મળે, એમ ચરણાનુયોગની વાત આવે. પછી ચરણાનુયોગ પછી આવે કર્ણાનુયોગ, કર્મની વાતો, કે આ પ્રમાણે કર્મ કરીશ તો તને આવા ફળ ભોગવવા પડશે. શુભ કરે ફળ ભોગવે દેવાદિગતિમાં, અને અશુભ કરે નરકાદિ ફળ. કર્મ રહિત ન ક્યાં, હજી ક્યાંય કર્મ રહિત નથી આ સંસારમાં. સિદ્ધ અવસ્થામાં કર્મ રહિત છે, એ પણ લોકમાં જ છે, લોકાંતે છે. સંસારી જીવ કર્મ સહિત છે અને 4 ગતિમાં જ ભટકે છે. તો પછી કર્ણાનુયોગ આવે એટલે કર્મની વાતો સાંભળતા એને પાપથી ડરે, પુણ્યમાં પ્રવૃત્તિ કરે, અને એમ કરતાં પછી સૌ પુણ્ય પાપથી છૂટવાનું જે મોક્ષ છે, જે આત્મા સ્વભાવમાં આવે તો એ પામી શકે. પછી એ દ્રવ્યાનુયોગ પર આવે. પરમ શાંત ચિત્ત થાય, વિષય કસાયથી મંદતા, વિષય કસાય મંદ થાય, વૈરાગ્ય ઉપશમ આવે, એટલે પછી એ દ્રવ્યાનુયોગ વિચારવાને યોગ્ય થાય છે. 6 પદની શ્રદ્ધા કરવાને યોગ્ય બને છે. આમ કરતાં કરતાં આગળ વધી અને સ્વસ્વરૂપને પામે છે. પણ અહીંયા શું કહ્યું, એ ચરણાનુયોગ, કર્ણ વગેરે આ બધા શાસ્ત્રો છે, તેને ન્યાયપૂર્વક નિશ્ચયને વ્યવહારની અપેક્ષાએ આજી સમજો, પણ એનું ફળ શું આણ્યું કે આ મત સાચો એને તું મંડન કરું, અને આ ખોટો એને ઉખેડી નાખ. આવા જ ધંધા કરે. જેમ કે આ દુનિયામાં હમણાં ઘણા મતો ચાલે, 6 દર્શન છે, એના પેટા ભેદો અનેક છે. હવે આપણા બધું આ જાણીને આપણા આત્માને ઓળખવો જોઈએ, અને એની શુદ્ધિ કેમ થાય એમાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. તેના બદલે આ જી પેલા મતો ખોટા છે, આ બરાબર નથી, બૌદ્ધ બરાબર નથી, ફલાણું બરાબર નથી, એ કહેવાથી આપણે શું ફાયદો? આ બધું આપણે શા માટે જાણવું છે કે આપણી માન્યતા શુદ્ધ થાય, ક્યાંય આડોઅવળો ભરાઈને જાય. એટલે બધું જાણવું જરૂરી છે, પણ એની નિંદા કરવાથી આપણે કોઈ લાભ નથી. જેમ પ્રભુશ્રી આપણને કહે એ પ્રભુ કોઈ જ્ઞાની ને અજ્ઞાની, કોઈને જ્ઞાની નહીં કહેવા અને કોઈને અજ્ઞાની નહીં કહેવા. અજ્ઞાની કહેવાથી તને શું ફાયદો, અને જ્ઞાની છે તું કેમ ઓળખી શકે? એના કરતો અમે ક્યાં ઓળખીને બતાવ્યા કૃપાલદેવ, એને માન, એમાં તારું કલ્યાણ છે. એનો અમે વીમો ઉતારીએ છીએ, એમાં ભૂલ નથી. આ બધું જાણવું એના માટે છે કે એમાં આપણને ભરાઈને જઈએ, કોઈ ગ્રહણ નહીં થાય એના માટે. બાકી કોઈની નિંદા કરવામાં કોઈ સાર ભૂતતા નથી. પણ આ જીવ જો આત્માનો લક્ષ ન હોય તો આવા ખંડન મંડનમાં જ પડી જાય. મહાવીર સ્વામીએ પૂર્વ ભવમાં, જેમ કે મરીચીના ભવમાં તો ઋષભદેવ ભગવાન પાસે દીક્ષા લીધી, મત બીજો ખોલ્યો, ત્રિદંડી થયો, પગમાં જોડા પહેરે, વાળ કપાવે, આ બધા કરતા થઈ ગયા, પોતાનો મત સ્થાપ્યો, કપિલને પોતાનો શિષ્ય બનાવ્યો, તો કેટલું બધું રખડવું પડ્યું. પછી ભગવાનને અનેક ભાવમાં બ્રાહ્મણ થવું પડેલું. વેદાંતના ઘણા ભાવો એ પણ ગયા છે એવી રીતે, એટલે ખૂબ એ મતની પણ એમને મંડન કર્યું. છેલ્લે પછી એ છૂટે છે ને પાછા વિતરાગ માર્ગને પામે છે. એમ એક માણસ એકવાર જો ભૂલી ગયો તો એ પડતો પડતો ક્યાં જશે કંઈ કહેવાય નહીં.
મહાવીર સ્વામીના પૂર્વભાવમાં એમ થયું હતું, આ બધા સાધનો જીવે અનાદિકાળથી કર્યા છે, પણ એનો હજુ સુધી કંઈ ફળ આવ્યું નથી. આપણે અહીંયા જ બેઠા છીએ, ક્યાં ફળ આવ્યું? હજુ 4 ગતિમાં જ ભટકીએ છે. અને આટલી બધી ક્રિયાઓ કરવા છતાં વિષય કસાયથી વિરક્ત ક્યાં થયા છે? આપણું મન તો આપણે જાણીએ છીએ, વિષય કસાયની વૃત્તિઓ કેટલી શમી. તો એ સત સાધન હોય તો ફળીભૂત કેમ ન થયા? સદગુરુ આજ્ઞા નહીં કર્યા, સ્વમતી કલ્પના કર્યા, તેનું આ પડાવ્યું છે. વહ સાધન બાર અનંત કિયો, તદપી કછુ હાથ હજુ ન પર્યો. વહ સાધન બાર અનંત કિયો, અનંત વાર આવા સાધન કર્યા. એક વાર માણસ ભૂલે, 2 વાર, અનંત વાર આવું જ. નાનીઓ કે છે એવું જ કર્યું છે તે, પણ હવે તો સમજ. એટલા માટે કૃપાલદેવ પત્રાંક 651 કહે છે, અનંત કાળથી યમ નિયમ શાસ્ત્રાવલોકન આદિ કાર્ય કર્યા છતાં સમજાવવું અને સમાવવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં, અને તેથી પરિભ્રમણ નિવૃત્તિ ન થઈ. અનંત કાળથી યમ કર્યા, નિયમ કર્યા, શાસ્ત્રો વાંચ્યા, વિચાર્યા, છતાં જે વાત સમજાવી જોઈએ તે હજુ સમજાણી નથી. અને સમજીને પાછું સમાવવું જોઈએ. સમજ્યા તે સમાયા. અને એ પ્રકાર સમજાવવું ને સમાવવું આ પ્રકાર આત્મામાં આવ્યો નહીં, અને તેથી પરિભ્રમણ નિવૃત્તિ ન થઈ. તેથી 4 ગતિનું પરિભ્રમણ એમને એમ રહ્યું. આત્મ સ્વરૂપને સમજ્યો જ નહીં. એ સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. હવે સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. પરમ કૃપાળુ દેવે આપણને આ વાત સમજાવી કે તું અનાદિકાલથી કેમ ભટકે છે? તો કે તારી જાતને જ તું ઓળખી નથી. તું કોણ છું એ જ તને ખબર નથી. દેહમાં પોતાપણું કર્યું, પરને પોતાનું માન્યું, પોતે પોતાને ભૂલી ગયો છે. સમજાવવાને સમાવવાને જે કોઈ એકે કરે તે સ્વાનુભવ પદમાં વર્તે. જે વાત સમજે નાનીના ઉપદેશથી અને સ્વમાં સમાઈ જાય, સ્વભાવમાં, બેનું એકે કરે એટલે જાણે અને તે પ્રમાણે કરે તે સ્વાનુભવ પદમાં વર્તે. તેનું પરિભ્રમણ નિવૃત્ત થાય. સદગુરુની આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પરમાર્થ જાણ્યો નહીં. કૃપાલુ કહે છે, સદગુરુની આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પરમાર્થ જાણ્યો નહીં. જાણવાને પ્રતિબંધક અસત્સંગ, સ્વચ્છંદ અને અવિચાર તેનો રોધ કર્યો નહીં. જેથી સમજાવવું ને સમાવવું તથા બેનું એક ન બન્યું એવો નિશ્ચય પ્રસિદ્ધ છે. કોઈ પણ ભાવમાં સાચા જ્ઞાની પુરુષ મળ્યા નથી. મળ્યા હોય તો એમની આજ્ઞા ઉઠાવી નથી. એટલે કૃપાલુ કે સદગુરુની આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પરમાર્થ જાણ્યો નહીં. પરમ રહસ્ય શું છે આ બધી ક્રિયાઓનું તે જાણ્યું નહીં. અને જાણવાને પ્રતિબંધક બાધક કારણો શું છે? સત સમજાવવામાં અસત્સંગ. મોટામાં મોટો અસત્સંગ કોનો છે? કુગુરુનો. એ સતમાર્ગે વધવા જ નહીં દે આગળ. એવું ઊંધું ભરાવી દે કે આગળ વધતો હોય તોય ત્યાં અટકી પડે. એટલે અહીંયા કહ્યું જાણવાને પ્રતિબંધક અસત્સંગ. એક તો કારણ અસત્સંગ, અને બીજો સ્વચ્છંદ, સ્વમતી કલ્પનાએ વર્તવું, અને ત્રીજું અવિચાર, વિચાર જ નથી કરવું. પોતાના જે કુલમાં સંપ્રદાયમાં જન્મ્યો હોય, બાપ દાદાઓ જે કર્યું તે કરતો જ જાય. શા માટે કરું છું? બાપ દાદા પીપળે પાણી ઘાલે તો પોતે ઘાલે, ઉમરો પૂજે તો પોતે પૂજે, સૂર્યને તર્પણ આપે તો પોતે આપે. એનું ફળ શું? આ શા માટે એવું કરું છું? ઈંટો કે પથ્થર મૂકીને મારા દેવ શું પરિણામ આવ્યું એવો કંઈ વિચાર આવતો જ નથી. એટલે અવિચારપણે રૂઢિગત ક્રિયાઓ લોકસંજ્ઞાએ કે ઓકસંજ્ઞાએ કર્યા જ કરે છે. એટલે આ એને સત સમજવા દેતું નથી. જાણવાને પ્રતિબંધક અસત્સંગ, સ્વચ્છંદ અને અવિચાર તેનો રોધ કર્યો નહીં. જે તેને રોક્યા નહીં. એટલે કે કુગુરુનો સંગ છોડ્યો નહીં,
પોતાનો સ્વચ્છંદ મૂક્યો નહીં અને વિચાર કર્યો નહીં કે બધી ક્રિયાઓ હું કરું છું એનું ફળ શું છે, તેને રોધ કર્યો નહીં, જેથી સમજાવવું ને સમાવવું, જેથી વાત યથાર્થ તત્વ સમજવામાં નહીં આવ્યું, સમજાય નહીં તો સમાય શું, તથા બેનું એક્ય ન બન્યું, એટલે કે સમજાવવું ને સમાવવું ન બન્યું એવો નિશ્ચય પ્રસિદ્ધ છે. કૃપાલ કે વાત પ્રસિદ્ધ છે. જે વસ્તુ સમજાય જ નહીં તો સમાય શું. અત્રેથી આરંભી એટલે કે સદગુરુની આજ્ઞાથી આરંભી ઉપરની ભૂમિકા ઉપાસે તો જીવ સમજીને સમાય એ નિસંદેહ છે. સદગુરુની આજ્ઞા વાંચી જાણી વિચારી અને તે પ્રમાણે વર્તે, કુગુરુનો સંગ છોડે, સ્વચ્છંદ મૂકે અને એના ઉપર વિચાર કરે તો એ જરૂર એ જીવ સમજે અને સ્વરૂપમાં સમાય. અત્રેથી આરંભી ઉપરની ભૂમિકા ઉપાસે તો જીવ સમજીને સમાય એ નિસંદેહ છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અનંત જ્ઞાની પુરુષે અનુભવ કરેલો એવો આ શાશ્વત સુગમ મોક્ષ માર્ગ જીવને લક્ષમાં નથી આવતો. એથી ઉત્પન્ન થયેલું ખેદ સહિત આશ્ચર્ય તે પણ અત્રે સમાવીએ છે. સત્સંગ સદવિચારથી સમાવા સુધીના સર્વપદ અત્યંત સાચા છે, સુગમ છે, સુગોચર છે, સહજ છે અને નિસંદેહ છે. કૃપાલ કે છે અનંત જ્ઞાની પુરુષોએ અનુભવ કરીને આ આપણને કહ્યું છે એવો આ શાશ્વત સુગમ મોક્ષ માર્ગ જે જ્ઞાની પુરુષોએ આ લક્ષ્યમાં લાવ્યા કે ભાઈ જ્ઞાનીને શોધો, એની આજ્ઞા આરાધો તો માર્ગ સાવ સુગમ છે. એ શાશ્વત સુગમ મોક્ષ માર્ગ જીવને લક્ષ્યમાં જ નથી આવતો. આટલું જ્ઞાની પુરુષો કે છે તો પણ એ વાત હજુ એને સમજાતી નથી, લક્ષ્યમાં જ નથી આવતી. એથી ઉત્પન્ન થયેલું આશ્ચર્ય ખેદ સહિત તે પણ અત્રે સમાવીએ છીએ. જ્ઞાનને આશ્ચર્ય થાય આવો સીધો માર્ગ છે. સત્સંગ કરો, વસ્તુને જાણો, શ્રદ્ધા કરો, તે પ્રમાણે યથાશક્તિ વર્તો તો પણ એ વાત બેસતી નથી. તો કૃપાલ કે એમને તો બહુ આશ્ચર્ય થાય છે. તે ખેદ સહિત આશ્ચર્યને સમાવીએ છીએ અને સત્સંગથી લગાવી સદવિચારથી સમાવવા સુધીના સર્વ પદ અત્યંત સાચા છે. આ અનુભવથી વાણી. કૃપાલ કે અમે અનુભવથી કહીએ છીએ તમે સત્સંગથી શરૂઆત કરો, વાતને જાણો, યથાર્થ સમજો અને પછી તે પ્રમાણે કરો તો તમને જરૂર મોક્ષ માર્ગ મળે, જરૂર તમારે સર્વ દુઃખથી છુટકારો થાય. એમ સત્સંગ સદવિચારથી સમાવવા સુધીના સર્વ પદ અત્યંત સાચા છે, સુગમ છે. સત્સંગ સુગમ છે અને સૌથી પ્રથમ કરવા યોગી છે અને સૌથી છેલ્લો પણ એ છે અને સૌથી સહેલો પણ એ છે. સુગમ છે, સુગોચર છે. વાત સમજાય એવી છે. બહુ શાસ્ત્ર કે સંસ્કૃતના કે માગધીના હોય તો વાત સમજાય નહીં. બહુ ઊંડી તત્વની વાત તો બેસે નહીં કે ભાઈ આપણને નહીં સમજાય. પણ કૃપાલ દેવે તો એટલું સુગમ કરી નાખ્યું આ કાળના જીવોને યોગ્ય. આખા 6 પદની વાત કરી. આત્મસિદ્ધિ, આત્મા આમ જાણે હાથમાં આપી દીધો છે, પણ એના માટે યોગ્યતા નથી વૈરાગ્ય ઉપશમની, તેથી અંદર ઉતરતું નથી. બાકી એ આત્મા પ્રવાદ નામનું 7મું પૂર્વ જે આજે અવિચ્છેદ છે, વિચ્છેદ ગયેલું છે, તે આપણને આપ્યું છે આપણી ભાષામાં, પણ જીવને મહાત્મ્ય નથી લાગતું. સત્સંગ સદવિચારથી સમાવા સુધીના સર્વ અત્યંત સાચા છે, સુગમ છે, સુગોચર છે, સહજ છે અને નિસંદેહ છે. જ્યારે 466માં પત્રમાં કૃપાલે કહે છે કે પોતાની કલ્પનાએ કંઈ કલ્યાણ નહીં થાય, ગમે એટલા સાધનો કરે અને જ્ઞાનીની આજ્ઞાથી અલ્પ સમયમાં જીવનો મોક્ષ થઈ જાય. અહીંયા કહે છે 466માં પત્રમાં, જીવ પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય. એટલે આત્મા જાણ્યા વિના ધ્યાન કરવું, આજે મેડિટેશન,
એ પણ વાત જગતમાં બહુ ચાલે. ધ્યાન કરવું જોઈએ. શાનું ધ્યાન કરો? આત્મા તો જાણ્યો નથી, પણ ધ્યાન કોનું કરશો? વિકલ્પો જ થશે. જીવ પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી. ખરેખર સમાધિ કોને કહી? આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. આત્માના ભાવો સ્વમાં ક્ષેત્રે, પણ એ આત્મજ્ઞાન વગર થાય જ નહીં. તો સમાધિ ક્યાંથી આવે? આત્મ પરિણામની એટલે આત્માના ભાવોની સ્વસ્થતા, સ્વસ્થ પોતે પોતામાં સ્થિત પોતાના ભાવો, બહાર વિભાવો નહીં જાય, તેને સમાધિ કહી છે. જીવ પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય મારું, કે સમાધિ કે યોગથી, કે યોગના સાધનો કરું, અષ્ટાંગ યોગ એ કરું, કે આવા આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. કૃપાલી કહે છે જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષ્યમાં હોય છે, અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે. માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા, કે ભાઈ હું આ કરું તે કરું, એથી કંઈ કલ્યાણ થાય નહીં. આ યમ નિયમો જ બતાવ્યું છે. આખી જિંદગી એટલું બધું કર્યું, કલ્યાણ કેમ નહીં થયું? તો એમાં જે ભૂલો આપણને દૂર કરવા કહે છે કે સ્વચ્છંદ મૂકો. સત્પુરુષ જે મોક્ષ માર્ગના જાણકાર છે, માર્ગને પામેલો જ માર્ગને પમાડશે. માટે જ્ઞાની જાણકાર છે ના, એ કહે એમ કરો. તમે જાણતા જ નથી તો તમે કેમ પહોંચીશું? અને આ તો અંતરંગ આત્મશુદ્ધિનો માર્ગ છે. આ કંઈ બહારના માર્ગ છે એવો નથી કે ભાઈ દેખા રોડ સડક, એવું નથી. આ તો અંતર આત્મશુદ્ધિનો માર્ગ છે. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષ્યમાં હોય છે, અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે. માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા. ધ્યાનના માટેનો એક પ્રસંગ છે. ત્રિભુવન ભાઈ ખંભાતવાળા હતા. એમણે કૃપાલયને એકવાર પૂછ્યું, તે લખે છે પોતે પ્રસંગમાં, કે મેં સાહેબજીને ધ્યાન સંબંધી પ્રશ્ન પૂછ્યો, પણ જવાબ આપ્યો નહીં. મેં 2-3 વાર 5 વાર પૂછ્યું હશે. ત્યારે સાહેબજીએ કીધું કે 5 વાર પૂછ્યું? મેં કે ધ્યાન સંબંધી 5 વાર પૂછ્યું હશે, કોઈ જવાબ નહીં આવે કૃપાલદેવ. તો છેલ્લે મને શું કહ્યું? ત્યારે સાહેબજીએ કીધું કે 5 વાર પૂછ્યું? મેં કીધું મને બરાબર સ્મૃતિમાં નથી, કે મેં 4 વાર કીધું કે 5 વાર કહ્યું, બરાબર સ્મૃતિમાં નથી. પછી સાહેબજીએ કીધું કે ધ્યાન તરંગરૂપ છે. તરંગ પાણીમાં કેમ ઉઠે અને સમાઈ જાય, એમ એ બધી તરંગો છે. એ વાસ્તવિક આત્મધ્યાન નથી. ધ્યાન તરંગરૂપ છે. તે વખતે મને ધ્યાનનો આગ્રહ હતો, તે જતો રહ્યો. તે એવો કે તે પછીથી ઈચ્છા ઉત્પન્ન થતી નથી. કૃપાલે એકવાર કીધું ધ્યાન તે તરંગરૂપ છે, પછી કે મને ધ્યાન કરવાની ઈચ્છા જ નથી. નાની પુરુષો કે આત્મ ધ્યાન વગર ઔષધ વિચાર ધ્યાન. આપણા માટે કયું ધ્યાન? વિચાર રૂપ ધ્યાન. નાની પુરુષોના વચનોના એકાગ્ર ચિત્ત કરી, એકાંતમાં કે ચિત્તને સ્થિર કરી અને એના વચનોનો વિચાર કરવો, કે જ્ઞાનીનું કહેવું શું છે, એમાં ઉપયોગને રોકો. આપણા માટે આત્મભ્રાંતિ ટાળવાનો ઉપાય ઔષધ વિચાર ધ્યાન છે. આત્મા પ્રાપ્ત થયા પછી, આત્મા જાણી લીધો, અનુભવમાં આવી ગયો, ત્યારે એનું એ ધ્યાન કરી શકે. પણ ત્યાર પહેલાં તો કોનું ધ્યાન કરે? પરમ ગુરુએ સાધુ મંડળને જીવન કળામાં બ્રહ્મચારીએ લખ્યું છે. પરમ ગુરુએ એટલે કૃપાળુદેવે સાધુ મંડળને એટલે પ્રભુશ્રીજી આદિ સાથે મુનિઓને ઉદ્દેશીને પ્રશ્ન કર્યો. યોગના અભ્યાસીઓ ધ્યાનમાં પોતાને અમુક પ્રકાશ આદિ દેખતા હોવાનું જણાવે છે, તે શું હશે? યોગાભ્યાસીઓ એમ કે અમને તો ધ્યાનમાં પ્રકાશ દેખાય, તો એ શું હશે? આ પ્રશ્નનો ઉત્તર અમે કોઈ આપી શક્યા નહીં. ત્યારે પોતે તે પ્રશ્નનો ખુલાસો કર્યો. કૃપાલદેવ મુનિઓ કોઈ જવાબ આપી નહીં શક્યા, એટલે કૃપાલદેવે એને ખુલાસો કર્યો કે ધ્યાનની અંદર ચિંતવે તેવું તે યોગાભ્યાસીઓને દેખાય છે. જેવું ચિંતવે એવું દેખાય. દ્રષ્ટાંત તરીકે ધ્યાનમાં આત્માને પાડા જેવો ચિંતવી
આ પહાડ જેવું પૂંછડું હોવાનું ચિંતવે તો તેને આત્મા તે રૂપે ભાસે છે. આત્મા કેવો તો કે પાડા જેવો, એને પાડો દેખાય, અને એને પૂછડું કેટલું મોટું પાડ જેવું, તો એને એવું છે જેવું ચિંતવે એવું કહે છે દેખાય છે, પણ વસ્તુતઃ તે આત્મા નથી. પણ તેને જાણનાર છે તે આત્મા છે. એ કોને દેખાયું, કોને વિચાર આવ્યો તે આત્મા છે, બાકી આ પ્રકાશ કે આ બધી કલ્પનાઓ છે. વળી પત્રાંક 194 કૃપાલય કે છે, એટલે અનાદિ જીવે દેહને જ આત્મા માનીને ક્રિયાઓ કરી છે. અનાદિ કાળથી જીવ અવળે માર્ગે ચાલ્યો છે. જોકે તેણે જપ તપ શાસ્ત્રાધ્યયન વગેરે અનંત વાર કર્યું છે, તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા આવ્યું હતું તે તેણે કર્યું નથી. જે કે અમે પ્રથમ જ કહ્યું છે કે અપ્રતિબદ્ધતાથી વિચરતા આવ્યા જ્ઞાની પુરુષો પ્રત્યે અત્યંત પ્રેમ એ પહેલાં આવવો જોઈએ. પછી એ જ પત્રમાં કૃપાલય કે છે, હે આયુષ્યમાનો, આ જીવે સર્વ કર્યું છે, બધી ક્રિયાઓ જપ તપ ધર્મને નામે બધી કરી છે. એક આ વિના તે શું? તો કે નિશ્ચય કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચન તેનો ઉપદેશ તે સાંભળ્યા નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યા નથી. કૃપાલ કે હે આયુષ્યમાનો, એ ભાભીઓ, આ જીવે બધું જ કર્યું છે ધર્મના નામે, એક આ નથી કર્યું. તો શું? તો કે અમે આ નિશ્ચયથી કહીએ છીએ કે એને સત્પુરુષનું કહેલું વચન કે ઉપદેશ તે સાંભળ્યા નથી. તો કે અમે સાંભળ્યા છે, અમે ભગવાન મહાવીરની સભામાં જઈ આવે તીર્થંકરોની કોઈ પણ, તો કે તમે રૂડે પ્રકારે કરી તે વચનોને ઉઠાવ્યા નથી, તે પ્રમાણે તમે વર્ત્યા નથી, માટે તમે ભટકો છો. બાકી જો નાની પુરુષની આજ્ઞા પ્રમાણે આજે વર્ત્યો હોત તો આજે અહીંયા હોત જ. કૃપાલે અમે નિશ્ચયથી કહીએ છીએ કે જ્ઞાની પુરુષના વચન કે ઉપદેશનું શ્રવણ એણે કર્યું નથી, અને કર્યું હોય તો એને રૂડે પ્રકારે કરી તે આજ્ઞા ઉઠાવી નથી. એ જ પરિભ્રમણનું મુખ્ય કારણ છે. ફરી પત્રાંક 449 કૃપાલય કે છે, આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લોકસંગના ઓકસંગના અને અસત્સંગ એ કારણો છે. આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવાનું કયા કારણો? તો કે લોકો જેમ કહેતા હોય તેમ માને, અથવા આપણે જે કુલ ધર્મમાં હોઈએ એની જે માન્યતા હોય તે પ્રમાણે. વેદાંતમાં હોઈએ તો ઈશ્વર જગતનો કરતા છે એમ માને, જૈનમાં હોય તો પોતાના કર્મનો કરતા પોતે જ છે, બૌદ્ધ હોય તો એ ક્ષણિક માને, અને સાંખ્ય મતવાળો હોય તો એક આત્મા કુટુંબ નિત્ય જ છે, નિશ્ચયવાદી હોય તો આત્માને કંઈ લાગતું નથી. એમ જે મતમાં પોતે હોય તે પ્રમાણે માન્યતા કરી બેસે છે. આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લોકસંગના ભોગસંગના અને અસત્સંગ એ કારણો છે. જે કારણોમાં ઉદાસીન થયા વિના, તે કારણો પ્રત્યે વૈરાગ્ય વિના, મૂકી દીધા વિના નિસ્સત્વ એવી લોક સંબંધી જપ તપાદી ક્રિયામાં સાક્ષાત મોક્ષ નથી, પરંપરા મોક્ષ નથી એમ માન્યા વિના નિસ્સત્વ એવા અસત શાસ્ત્રને અસદ ગુરુ જે આત્મ સ્વરૂપને આવરણના મુખ્ય કારણો છે તેને સાક્ષાત આત્મઘાતી જાણ્યા વિના જીવને જીવના સ્વરૂપનો નિશ્ચય થવો દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. નાની પુરુષના પ્રગટ આત્મ સ્વરૂપને કહેતા એવા વચનો પણ તે કારણોને લીધે જીવને સ્વરૂપનો વિચાર કરવાને બળવાન થતા નથી. કે આવા બધો મતો જગતમાં ચાલે છે, એના પ્રત્યે ઉદાસીન નહીં થાય, એ તરફનું લક્ષ્ય મૂકી ન દે તો પછી નિસ્સત્વ એવી લોક સંબંધી જપ તપ આદિ ક્રિયામાં સાક્ષાત મોક્ષ નથી, પરંપરાએ મોક્ષ નથી. કે ભાઈ આ બિચારા આ ભલે એમાં લોકો કે ત્યાગ તો કરે છે, તપ તો કરે છે, કેટલું જાપ કરે, કેટલી બધી મહેનત કરે છે, તો કે એમને સાક્ષાત તો મોક્ષ છે જ નહીં. કેમ કે સોમતી કલ્પનાએ કરે, અથવા કુગુરુ આશ્રય કરે છે, અથવા
પરંપરાએ પણ મોક્ષ નથી કે ભાઈ આટલું પુણ્ય બાંધે તો આગળ જતાં તો એમને સત્પુરુષનો યોગ થશે. ના, એ પણ નહીં થાય. કેમ કે લક્ષ્ય જ એમનો જુદો છે, ઇન્દ્રિય સુખનો છે, સંસારના ભોગોનો લક્ષ્ય છે. આત્માનો લક્ષ્ય જ્ઞાની કરાવે જ નહીં તો એ ક્રિયાઓ આત્માર્થ ખાતે જ જતી નથી. આત્માની વાતો જ ક્યાંય સાંભળવા નથી મળતી. ત્યાં ઘણા આવે ત્યાં આત્માની જે બધી વાત હોય કે અમે તો બધા કેટલાય વ્યાખ્યાનો જઈએ, અમને આત્મા સંબંધી તો કોઈ વાત જ જાણવા નથી મળતી. અમે તો બસ રાજા મહારાજાની વાત સાંભળવા મળે. એમ નાની હોય તો આત્મા સંબંધી વાત સંભળાવે. એટલે અહીંયા કે છે એવી નિસત્વ એવી લોક સંબંધી જપ તપાદી ક્રિયામાં સાક્ષાત મોક્ષ નથી, પરંપરાએ પણ મોક્ષ નથી એમ માન્યા વિના નિસત્વ એવા અસત શાસ્ત્ર અને અસદ ગુરુ જે આત્મ સ્વરૂપને આવરણના મુખ્ય કારણો છે. અસદ શાસ્ત્ર કે અસદ ગુરુ એ આત્મા પર ખૂબ આવરણ લાવે છે, એને આગળ જવા નહીં દે, ઉડતો પાછો પાડે. તેને એ અસદ ગુરુને અસદ શાસ્ત્રને કેવા ગણવા? સાક્ષાત આત્મઘાતી, આત્માના ગુણોને જ ઘાતે મારી નાખે, ઘાત કરી દે એની. તેને સાક્ષાત આત્મઘાતી જાણ્યા વિના જીવને જીવના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે. પોતાના આત્માનો એને નિશ્ચય થયો હું આત્મ સ્વરૂપ છું એ વાત બહુ દુર્લભ છે. જ્ઞાની પાસે તો હોય જ નહીં, ત્યારે અજ્ઞાની પાસે હોય નહીં, એ તો જ્ઞાની પાસે જ મળે. એટલે તેને સાક્ષાત આત્મઘાતી જાણ્યા વિના જીવને જીવના સ્વરૂપનો સહજાત્મ સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. પાછું બહુ દુર્લભ, પછી કૃપાલ બહુ દુર્લભ છે. અને જ્ઞાની પુરુષના પ્રગટ આત્મ સ્વરૂપને કહેતા એવા વચનો પણ તે કારણોને લીધે જીવને સ્વરૂપનો વિચાર કરવાને બળવાન થતા નથી. જેમ કે આપણને આવા પરમ કૃપાલદેવ મળ્યા કે પ્રભુના વચનો કેવા આત્મ સ્વરૂપને સ્પષ્ટ બતાવે. પણ એવા સમયમાં પણ જો આપણે કુગુરુનો આશ્રય કરીએ તો એ વચનો પણ બળવાન આપણને લાભ કરતા થતા નથી. એમાંય ભંગાણ પડે છે. એ આવ્યો અને પોતાને શાસ્ત્રજ્ઞાન કે વિશે દડતા ન હોય એ પાછો કુગુરુનો સમાગમ થાય એવું ભૂરકી નાખી દે, પાછો આવે જ નહીં. એટલે આ બધા વિઘ્નરૂપ કારણો છે. એટલે કૃપાલ કે જ્ઞાની પુરુષના પ્રગટ આત્મ સ્વરૂપને કહેતા એવા વચનો પણ તે કારણોને લીધે અસત્સંગને અસદગુરુના લીધે જીવને સ્વરૂપનો વિચાર કરવાને બળવાન થતા નથી. આ કૃપાલદેવ બધું કહ્યું. હવે પ્રભુશ્રીજી કહે છે ઉપદેશામૃતમાં પાન 172 ઉપર જણાવે છે. પ્રભુશ્રી કહે અનંતવાર સાધન કીધા કંઈ હાથ ન આવ્યું. મોક્ષ મેળવવા અનંત કાળના પરિભ્રમણમાં અનંત સાધનો કર્યા છે, અનેક પ્રકારે. અનંતવાર સાધન કીધા કંઈ હાથ ન આવ્યું. વ સાધન બાર અનંત કિયો તદપી કછું હાથ હજુ ન પડ્યો. કંઈક રહ્યું તે જે કર્તવ્ય છે તે રહ્યું, કંઈક રહી ગયું. શું? તો કે જે કરવાનું હતું તે જ રહી ગયું. બીજું બધું કર્યું પણ કરવાનું હતું તે રહી ગયું. વિઘ્ન ઘણા છે. વિઘ્ન એટલે કર્મ, તે આડા ફરે છે. મુખ્ય આ છે તે ન હોય તો તેને દેખાય એવું છે. મૂળ મતલબ શું છે? બધી વસ્તુ જપ તપ ક્રિયા કમાણી કરી તેનું ફળ મળ્યું અને મળશે, પણ કરવાનું નથી કર્યું. તે શું છે તે શોધી કાઢો. જપ તપ ક્રિયા કરી, કોઈ ક્રિયા વાંજણી નથી, ફળ તો એનું મળે. તે કે જે ફળ મળ્યું ને મળશે, પણ કરવાનું નથી કર્યું. તે શું છે તે શોધી કાઢો. ત્યારે પહેલો મોક્ષ બોલ્યો સમ્યક દર્શન, એ નથી કહ્યું. ત્યારે પ્રભુશ્રી કહે જુઓ આ આવ્યું તે જ કહેવાશે, આ નથી આવ્યું. સમકિત નથી. સમકિત ન વિલયો રે એ તો રૂલ્યો ચતુર ગતિ માહી. સમકિત ન વિલયું રે એ તો રૂલ્યો ચતુર ગતિ માહી. ચાર ગતિમાં રજલ્યો છતાં સમકિત નહીં પામ્યો.
કેવા કેવા કર્યા કામો. ત્રસ થાવર કી દીક્ષા લઈને એક જીવ પણ ડૂબાય નહીં, કોઈ પૃથ્વી કાયને ખોદે નહીં, પૃથ્વીને પાણીને અડે નહીં, કોઈ પણ સચિત વસ્તુને અડે જ નહીં, કોઈ પણ પ્રકારની હિંસા જીવને ન થાય, તિરસ્કારની પુરુષ સાચવીને ચાલે, લે મેલ બલે વસ્તુની કરે, 5 સમિતિથી વર્તે. એમ ત્રસ થાવર કી કરુણા કીની જીવન એક વિરાધ્યો. ત્રસ થાવર કી કરુણા કીની જીવન એક વિરાધ્યો. 3 કાલ સામાયિક કરતા શુદ્ધ ઉપયોગ ન સાધ્યો. સમકિત ન વિલયો રે એ તો રૂલ્યો ચતુર ગતિ માહી. આટલી બધી જીવદયા પાડી છતાં પણ હજુ સમકિત નવી લે, 3 કાળ સામાયિક સવાર બપોર સાંજ કરી છતાં શુદ્ધ ઉપયોગ ન સાધ્યો. આત્માનો જે શુદ્ધ સ્વભાવ, શુદ્ધ ઉપયોગ, શુભાશુભમાં જ રહ્યો, શુદ્ધ ઉપયોગ ન સાધ્યો. સમકિત નવી લયું રે એ તો રૂલ્યો ચતુર્ગતિ. પ્રભુ કે આ નથી થયું, બીજું બધું કર્યું પણ સમકિત નવી લયું રે એ તો રૂલ્યો ચતુર્ગતિમાં. હે જપ તપ બીજા સાધન બધા પછી છે. જપ કે તપ કરવા એ સમકિત થાય, શ્રદ્ધા થાય પછી એ બધા કરવા જોઈએ. એના પહેલાં એમાં કરે, જો કે આત્માર્થના લક્ષ્ય કરીએ તો એ ભલી મદદરૂપ થાય, પણ એમાં જ કલ્યાણ માની બેસે કે હું તો તપ કરું છું, જપ કરું છું, પૂજા કરું છું, બધું કરું છું, સામાયિક કરું, પ્રતિક્રમણ કરું, એથી વિશે શું? પણ આ અંદરથી જતું નથી. વાસનાઓ વિષય કસાય ઘટતા નથી, તેનું શું? પણ એ તરફ લક્ષ્ય જ નથી. પણ મોક્ષ કયો? નિજ શુદ્ધતા, આત્માની શુદ્ધિ તરફ લક્ષ્ય રહેવો જોઈએ. પણ એ કોઈ કરાવે તો રહે, તો ક્યાંથી રહે? ક્રિયા કરો, ક્રિયા કરો, તમારે બધું થઈ જશે, પણ કંઈ થતું નથી, એનું પરિણામ આપતું નથી. પણ ઉપદેશક પણ એવા હોય તો જીવ વિશે શું કરે? ધર્મના નામે ગુરુઓ પાસે જાય અને ગુરુઓ શું બતાવે? આ તપ કરો, આટલું જપ કરો, તમારું કામ થઈ જશે. એટલે બિચારા ગ્રસ્તો કે સાધકો બીજું શું કરે? મુનિઓ પાસે જાય, મુનિઓ જે બતાવે એમ કરે. એટલે ચંદ્રાનંદ ભગવાનને વિનંતી કરે છે દેવચંદ્રજી મહારાજ કે આ કાળ કેવો થઈ ગયો, ત્યાં કોઈ સત્પુરુષ મળતા નથી, અને જેને કોઈ સત્માર્ગ જાણવો હોય તો એને કોઈ બતાવનાર નથી. ચંદ્રાનંદ એક સ્તવનમાં કહે છે, દેવચંદજી મુનિ લખે, ચંદ્રાનનજીન ચંદ્રાનનજી સાંભળીએ અરદાસ રે મુજ સેવક ભણી. અરદાસ એટલે વિનંતી. હે ભગવાન, મારી વિનંતી સાંભળો. આ ચંદ્રાનંદ ભગવાન આજે મહાવીર ક્ષેત્રમાં વિદ્યમાન છે, 20 તીર્થંકરમાંના એક છે. એમને દેવચંદ્રજી મુનિ વિનંતી કરે છે. અરદાસ એટલે વિનંતી. ચંદ્રાનનજીન ચંદ્રાનનજીન સાંભળીએ અરદાસ રે મુજ સેવક ભણી. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા રે ભાવ ધર્મ રુચિહીન. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા રે ભાવ ધર્મ રુચિહીન. ઉપદેશક પણ તે હવારે, ઉપદેશક પણ તે હવારે શું કરે જીવ નવીન રે. ચંદ્રાનનજીન ચંદ્રાનનજીન સાંભળીએ અરદાસ રે મુજ સેવક ભણી. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ક્રિયાઓ કંઈ કરે તો એને લાગે કે અમે કંઈ કર્યું, એને સાધુ પણ કરાવે એટલે શ્રાવકોને પણ ગમે. જેમ કે અહીંયા આવે ભક્તિ કરે તો અહીંયા આવે, અહીંયા કંઈ સામાયિક તો નથી, પ્રતિક્રમણ નથી, પણ આ ભક્તિ શું છે? એક એક ભક્તિમાં 3 સામાયિક રહેલી છે. આખી ભક્તિ બેસે 3 સામાયિકની એક ભક્તિ છે. 12 સામૂહિક થાય બધી ભક્તિઓ બેસે તો. પણ અહીંયા મેં કંઈ કર્યું આવી શકતું નથી કે ભાઈ આજે હું તો આખી ભક્તિ બેઠો મારે 3 સામાયિક થઈ ગઈ, એવો એને અહંકાર આવવાનો કોઈ અવકાશ નથી. અને અહંકાર શું કરે છે? શું અંદર જ્ઞાન વગર એક પણ ગુણ પ્રગટ થતો નથી. એટલે ત્યાં ગણતરી થાય છે. એમાં એને લાગે કે મેં બહુ કર્યું,
પણ આત્માર્થના લક્ષ્ય વિનાની બધી ક્રિયાઓ ફોક છે. આત્માર્થે થતી નથી, એટલે જન્મની છૂટવાનું એને કારણ બનતું નથી. એટલે અહીંયા કહ્યું કે સમકીત આવ્યું નથી. પ્રભુશ્રીએ બધું કર્યું પણ આ નથી ને જપ તપ બીજા સાધન બધા પછી છે. હવે બોધામૃતમાં બ્રહ્મચારી કહે છે, ભાગ 2 પાનું 273 કહ્યું, યમ નિયમમાં સાધન કયા છે તે અનંત વાર કર્યા પણ સમ્યક પ્રકારે થયા નથી, એટલે જન્મરણ ટળ્યા નહીં. એ બધો પુરુષાર્થ તો કર્યો પણ સમજવું ને સમાવવું એ રહી ગયું. જ્ઞાન થયું અને બીજેથી વિરામ પામવું, જ્ઞાન થવું એને બીજેથી વિરામ પામવું એ એની પાસે આવ્યું નથી. આત્મા સમજાયો નથી તો પછી છૂટે ક્યાંથી? આત્માની જો શ્રદ્ધા નથી થઈ તો એને જન્મથી છોડવાની વાત ક્યાં રહી? હું આત્મા છું એ ભાવ બી દ્રઢ નથી થયો તો એને દુઃખ શું છે, કર્મ શું છે, કેમ છોડાવો એ ભાવ ક્યાંથી ઉપજે? સમજીને સમાશે તે પોતાના અનુભવમાં આવશે. વાત સમજશે પહેલાં હું દેહથી ભિન્ન આત્મા છું, દેહાદિ સ્વરૂપ નથી. એ બધી વાત સમજાશે ત્યારે પોતાના અનુભવમાં આવશે. આગળ અનંતકાળથી જીવને પરિભ્રમણ થયા હતા તેની નિવૃત્તિ કાં થતી નથી. 295 અને તે શું કરવાથી થાય? 195 અને તે શું કરવાથી થાય તેનો આ બધો ઉત્તર છે. ઉપયોગને બાહ્યમાં પ્રવર્તાવ્યો પણ અંદર સમાવ્યો નહીં, તેથી સૌ સાધન બંધન થયા, મોક્ષ ન થયો. બધી ક્રિયા ઉપલબ્ધ કરી, બધું જ કરું છું પણ અંદરમાં ફેરફાર કેમ નથી? અંતર તો અંતરમાં વાત સ્પર્શતી જ નથી. વળી બોધામૃત ભાગ 2 પાન 279 ઉપર કે છે, ગમે તેટલા શાસ્ત્રો વાંચે, વ્રત પાડે પણ ભૂલ રહી જાય છે. જીવ અનંતકાળથી ઠગાતો આવ્યો છે. સ્વ સાધન બાર અનંત કિયો, તદપી કછુ હાથ હજુ ન પર્યો. મારે સ્વચ્છંદે વર્તવું નથી, એ સ્વચ્છંદથી મોક્ષ થાય એવો નથી. એ સ્વચ્છંદ સદગુરુને યોગે રોકાય. તે સ્વચ્છંદ સદગુરુને યોગે રોકાય. એવા યોગની ભાવના કરવી કે મને કોઈ સદગુરુનો યોગ ક્યારે મળશે, ક્યારે મને સદગુરુનો યોગ થશે? આપણને થયો છે તો હવે એમનો શું ઉપદેશ છે આપણે જાણવો જોઈએ અને એ પ્રમાણે એ ભાવો દ્રઢ કરવા જોઈએ અને તે પ્રમાણે વર્તવું જોઈએ. વળી બોધામૃત 568 ઉપર કે છે, બધા સાધનો કર્યા પણ સ્વચ્છંદ હતો તેથી ખામી આવી, દેખાદેખી કર્યું. સુગુરુ જોઈએ, કુગુરુને આશરે બધું કર્યું. જે દેખાય છે તે વસ્તુ પ્રત્યે પ્રેમ થાય છે પણ નાની પુરુષ પ્રત્યે પ્રેમ થતો નથી. નાની પ્રત્યે પ્રેમ ન આવે તો એમની આજ્ઞા ઉપાસાય નહીં, આજ્ઞા ઉપાસે નહીં તો એના દોષો પણ જાય નહીં. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે. જ્ઞાનીઓને એ જ કરાવવાનું છે. કૃપાલય એટલે શુદ્ધ આત્મા. શુદ્ધ આત્માના ગુણો પ્રત્યે પ્રેમ ભાવ ના આપ્યો તો એની આજ્ઞા આરાધે જ નહીં. પહેલાં શ્રદ્ધા તો એની આજ્ઞાનું આરાધન થાય. હવે ફરી કે છે બોધામૃત ભાગ 152 પાન ઉપર, સત્સંગને ગવેશો. સૌથી પહેલાં સત્સંગની શોધ કરવી. વ્રત નિયમ જાત્રા એ બધું પછી. સત્સંગને ગવેશવો, વ્રત નિયમ જાત્રા એ બધું પછી, પણ પહેલો સત્સંગ કરવા દે. પહેલો સત્સંગ કરવા દે એ વગર ઠેકાણું ન પડે. સત્સંગમાં નિર્ણય થાય છે કે હું કોણ છું, મારે શું કરવું જોઈએ, શું કરી રહ્યો છું, એ બધું એને સત્સંગમાં ખ્યાલમાં આવે. સત્પુરુષના વચન ભળે. સત્સંગમાં નિર્ણય થાય છે પછી જેટલું દોડે તેટલું સવળું પડે. સત્સંગ મળ્યો હોય અને આગ્રહ બીજા હોય તો સત્સંગ નિષ્ફળ જાય. સત્સંગમાં પોતાના આગ્રહ મૂકીને મધ્યસ્થી થાય તેને જ લાભ થાય. અહીંયા પોતાના આગ્રહ લઈને આવે અને કે અહીંયા તો આ નથી તે નથી, અહીંયા આ સામાયિક પ્રતિક્રમણ વગેરે થતા નથી, બધું જ થાય. સમતા સામાયિક શું છે? સમતા સામાયિયો. આ સંભાવમાં આવવા માટેનો જ બધો પ્રયત્ન છે.
ખાલી બેસી રહેવું 48 મિનિટ એ સામાયિક નથી. 48 મિનિટ સંભાવને જાળવો. હવે સંભાવ આપણે સમજ્યા જ નહીં હોય એનું સ્વરૂપ, તો ત્યાં કેવી રીતે સ્થિરતા રહે? એ તો સામાયિકનો કાળ આપણે વાંચનમાં, વિચારમાં, ભક્તિમાં, સ્મરણમાં રોકીએ તો એ સહી સામાયિક છે. જે અહીંયા થાય છે આપણો ઉપયોગ ભક્તિમાં કે સ્વાધ્યાયમાં રોકવાનો પ્રયત્ન કરીએ છીએ તો યથાર્થ સામાયિક જ છે. અને અહીંયા જે કંઈ પણ થઈ રહ્યું છે તે પ્રભુશ્રીની આજ્ઞાથી થઈ રહ્યું છે. અહીંયા સ્વચ્છંદ નથી. આ બધા કર્મો આપણે ગોઠવેલા નથી. પ્રભુશ્રીજીએ 90 વર્ષ પહેલાં જે ગોઠવ્યું એનું એ જ આજ દિવસ સુધી ચાલે છે. એમાં કોઈ ફેરફાર નહીં કે ભાઈ એક પદ ઉમેરો અને 2 કાઢી નાખો, નહીં. એની આજ્ઞાએ તમારાથી થાય એટલું કરો. તો આજ્ઞા છે જ, અને તમે જેટલો કે ઉપયોગને રોકો એટલી સામાયિકનો અભ્યાસ. ખરી સામાયિક તો સમ્યક દ્રષ્ટિને હોય છે. હજુ તો આત્મજ્ઞાની નથી થયું એના પહેલાં. એટલે અહીંયા શું કહે છે? સત્સંગને પહેલાં શોધવો, વ્રત, નિયમ, જાત્રા એ બધું પછી, પણ પહેલો સત્સંગ કરવા દે. એ વગર ઠેકાણું નહીં પડે. સત્સંગમાં નિર્ણય થાય છે પછી જેટલું દોડે તેટલું સવળું. સત્સંગ મળ્યો હોય અને આગ્રહ બીજા હોય તો સત્સંગ નિષ્ફળ જાય. નિયમનો આગ્રહ છોડી મારે એક આત્માને ઓળખવો છે એમ કરી સત્સંગ કરવો. નિયમ સાધન પછી થાય એટલા કરવા. પ્રમાદ નથી કરવો. એમ કે ખૂબ ખાઓ પીઓ ને મોજ કરો એવું નથી કહેવું. આહાર નીરસ જ કરવાનું જ્ઞાનીઓ કહ્યું, પ્રમાદ ન થાય એવો. પણ આહાર લઈને પણ તમે ભગવાનના વચનોને વાંચો, વિચારો. એકાસનું કરો, આંબિલ કરો, ઉપવાસ કરો, સેકોણ ના પડે, એમાં કોઈ ખોટું નથી. પણ માત્ર એમાં ધર્મ માની બેસો અને ઉપવાસ કરીને સૂઈ રહેવાતું હોય તે મોટું નુકસાન છે. ઉપવાસ એટલે પાસે, વાસ એટલે વસવું, આત્માની પાસે વસવું. ઉપવાસ કર્યો છે, સારું છે, આટલો આપણને અવકાશ મળ્યો, પ્રમાદ પણ નહીં થાય તો આખો દિવસ ધર્મ ધ્યાનમાં જવો જોઈએ. તો યથાર્થ ઉપવાસ છે. પણ કાજે તો ઉપવાસ છે, હવે શું કરીએ? આ ટાઈમ પાસ કેમ કરવો? ચાલો પ્લેઇંગ કાર્ડ ખેલવા બેસીએ. આવું પરીક્ષણોમાં બને છે. લોકો કહે છે હવે જુવાનિયા છોકરા હોય, જૈનના હોય, એટલે કે સંવત્સરીનો તમે ઉપવાસ ન કરો, શું તમે કરો? તો કે લ્યો આ કર્યો. પણ હવે કરવું શું? આ સમય કેમ પસાર કરવો? એટલે પછી રમીને ઉપયોગને તેમાં રોકીને દાડો પૂરો કરે. અને કેટલી વહેલી સવાર થાય અને પેટમાં પડે એમ એ જ લક્ષ્ય રહેવાથી એ ઉપવાસ નથી. એ તો એક લાંગણ થયું. એ આત્માને કલ્યાણરૂપ નથી. એટલે પહેલાં વાત સમજો કે આ શા માટે ઉપવાસ છે. એ સમજમાં ન આવે તો એ બધું વ્યર્થ છે. એમ નિયમનો આગ્રહ છોડી મારે એક આત્માને ઓળખવો છે એમ કરી સત્સંગ કરવો. મારે આત્મા ઓળખવો છે, જ્યાં ત્યાંથી મારે આત્મજ્ઞાન કરવું છે. એ લક્ષ્ય હોય તો એ ભાવ પોસાય. મારે તો કોઈ પણ હિસાબે આત્મજ્ઞાન કરવું છે. નહીં તો જીવ બહારની વસ્તુઓમાં ખળી જાય છે. જગતના જીવો બાહ્ય વ્રત નિયમ તરફ જુએ છે, એને જ્ઞાન તરફ લક્ષ્ય નથી. કે ભાઈ મારે આ બધી વ્રત નિયમ લઈને મારે આત્માનું ઓળખાણ કરવું છે, જ્ઞાની પુરુષનો ઉપદેશ વિશે જાણી વિચારીને તત્વ મારે સમજવું છે, એ તો લક્ષ્ય જ નથી. જગતના જીવો બાહ્ય વ્રત નિયમ તરફ જુએ છે, એને જ્ઞાન તરફ લક્ષ્ય નથી. કુસંગનો પણ પ્રભાવ બહુ પડે છે. સંગ જેવો રંગ લાગે છે. કુસંગનો પણ પ્રભાવ જીવને બહુ પડે છે. બીજી વસ્તુ જે નિયમ વ્રત કરવા તેને અપ્રધાન કરી સત્સંગ કરવો. પહેલાં સૌથી પહેલાં સાધન બાર અનંત કિયો તદપી કજુ હાથ હજુ ન પર્યો. આટલું કર્યા છતાં માર્ગ ન મળ્યો. મારે માર્ગ શોધવો છે એવું થાય તો માર્ગ શોધે. મને તો માર્ગ મળી ગયો એમ જ માનતો હોય તે ક્યાંથી શોધે? પણ મને હજુ માર્ગ સાચો મળ્યો નથી એવું લાગે તો માર્ગ શોધે. નાની કહે છે કે તને માર્ગ નથી મળ્યો. માર્ગ મળ્યો હોત તો મોક્ષે જતો રહ્યો હોત, અહીં રખડત નહીં. જો તને સાચો મોક્ષ માર્ગ મળ્યો તો બ્રહ્મચારી કે તું મોક્ષે જતો રહ્યો હોત, અહીંયા હોત જ નહીં. માર્ગ મળ્યો હોત તો મોક્ષે જતો રહ્યો હોત, અહીં રખડત નહીં. પૂજ્યશ્રી કહે માર્ગ શાને કહેતા હશે? માર્ગ ન મળ્યો
પણ માર્ગ કયો માર્ગ ન મળ્યો? અહીં મોક્ષ માર્ગ કહેવો છે. બીજા માર્ગ તો આંખે દેખાય, પણ મોક્ષ માર્ગ આંખે દેખાતો નથી. એ અંતરંગ આત્મશુદ્ધિનો માર્ગ છે. તેની આ વાત છે. અનંત કાળથી જીવને સાચો માર્ગ હાથ આવ્યો નથી. અનંત કાળથી જીવને સાચો માર્ગ હાથ આવ્યો નથી. હાથ આવ્યો હોત તો મોક્ષ થાત. પોતાની કલ્પનાએ માથાકૂટ કરે, પણ માર્ગ મળે એવો નથી, કારણ કે અજાણ છે. બોધામૃત ભાગ 2માં 41 પાન ઉપર કહ્યું કે પોતાની કલ્પના ગમે એટલી માથાકૂટ કરે ને માર્ગ મળે જ નહીં, કારણ કે એ માર્ગનો અજાણ છે. અજાણ્યોને આંધળો બે બરાબર છે. એટલે અનંતવાર જે ભૂલ થઈ તો આ ભવમાં નહીં થાય. એક વાર માણસ ભૂલે, 2 વાર ભૂલે, લાખ વાર ભૂલે, કરોડ વાર ભૂલે, અસંખ્યાત વાર ભૂલે, અનંત વાર ભૂલે, ભૂલ્યો છે તો આ ભવમાં નહીં ભૂલે. અનંત વાર જે જીવ ભૂલ્યો છે તો આ ભવમાં ભૂલ કેમ ન થાય? આ ભવમાં પૂરેપૂરી સંભાવના છે. એટલે આવી ભૂલ નહીં થાય. એટલે કૃપાલદેવે આ જ ખાસ 195 પત્ર કહ્યું, અનંતકાલથી આ જીવ પરિભ્રમણ કેમ મટતું નથી? આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે. કૃપાલદેવ કે અનંત અર્થ સમાયેલો છે. અનંત અર્થ કે અનંત ભૂલો થઈ તો આ ભૂલ કેમ ટળે? ક્યાં ભૂલ થઈ એ શોધો અને ભૂલને કાઢો તો હવે ફરી ભૂલ નહીં થાય. તો આ જન્મારો સફળ થાય, નહીં તો આ ભૂલમાં જ ખપે. એટલે પ્રભુ કે આ માર્ગના તમે અજાણ છો, એમાં તમારી બુદ્ધિને આગળ કરોમાં તમે નહીં સમજી શકો. નાની તે કહે તેમ કરી જ જાઓ. તમને પહેલાં શ્રદ્ધા આવે કૃપાલુ સાચા ગુરુ છે કે નહીં એ પહેલાં શોધ કરો. તે પામ્યાની પૂર્ણ ચોકસી કરો. એ તમને બરોબર પુરુષ લાગે તો એની ગમે તેવી વાતમાં પણ શ્રદ્ધા રાખો. શ્રદ્ધા રાખીને તે પ્રમાણે કરો તો કે જે તમારું કલ્યાણ અવશ્ય થશે. આ પ્રમાણે આ ત્રીજી ગાથાનો અર્થ પૂરો થયો. ચોથી ગાથા આવતીકાલે લઈશું. સબ શાસ્ત્રન કે નય ધારી હિયે મત મંડન ખંડન ભેદ લીએ વહ સાધન બાર અનંત કિયો. અનંતવાર શાસ્ત્ર ભણ્યા. વહ સાધન બાર અનંત કિયો તદપી કછુ હાથ હજુ ન પર્યો. તદપી કછુ હાથ કંઈ નહીં આવે. તો હવે ક્યાં ભૂલ થાય? એ વારંવાર ભૂલ ન થાય એના માટે કૃપાલદેવ રોજ એકવાર તો કે એમ નિયમ ભૂલો જ કે ભાઈ આટલી બધી ભૂલોથી હવે ભૂલ નથી કરવી. કોઈ પણ જાણે આપણે ધંધો કરતો એને એમાં નુકસાન આવે તો કે આગળ થોડું ચલાવે. ભાઈ પહેલાં ક્યાં નુકસાન થાય શોધો. તેમ આપણી ભૂલ ક્યાં થઈ રહી છે એની ખાસ જાંચ કરવા કે છે. એ ભૂલ કાઢો તો જ કે હવે આ ભવમાં કરેલો પુરુષાર્થ સાર્થક. વિશેષ આપણે આવતીકાલે